તારીખ 17 થી વેરાવળ અમદાવાદ શરૂ થનારી ભારત રેલવે ટ્રેનનો ચિત્તર રેલવે સ્ટેશન પર સ્ટોપ થશે। અમરેલી જિલ્લાના સાંસદ ભરત સુતરિયાની લોકસભામાં કરેલી રજૂઆત સફળ રહી છે। લોકસભામાં સાંસદ ભરતભાઈ સુતરિયાએ વંદે ભારત રેલવેની માંગણી કરી હતી। તારીખ 17 થી વેરાવળ અમદાવાદ શરૂ થનારી વંદે ભારત રેલવે ટ્રેનનો સ્ટોપ થશે। અમરેલીના ચિત્તર રેલવે સ્ટેશન પર વંદે ટ્રેનને સ્ટોપ મળશે। અમરેલીના ચિત્તરમાં વંદે ભારત રેલવેનો સ્ટોપ કાયમી મળતા લોકોને ખૂબ મોટો ફાયદો થશે। વેરાવળ અમદાવાદ રેલવે સ્ટોપ મળતા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રીનો સાંસદ ભરતભાઈ સુતરિયાએ આભાર વ્યક્ત કર્યો હતો। भरतभाई सुतारिया। धन्यवाद अध्यक्ष जी, आपने मुझे बोलने का मौका दिया और मैं आभार मानता हूँ देश के यशस्वी वड़ा प्रधान श्री नरेंद्र मोदी साहब का और हमारा रेल मंत्री को। मेरे लोकसभा अमरेली रेलवे स्टेशन जो अभी बन के तैयार हो रहा है, 2 महीने में हो जाएगा, तो मैं आपके माध्यम से रेल मंत्री से मांग करता हूँ कि वहाँ से एक वंदे भारत और एक हरिद्वार के लिए ट्रेन चलाई जाए, क्योंकि अहमदाबाद, सूरत, बड़ोदरा और मुंबई तक हमारे क्षेत्र के लोग रहते हैं। और दूसरी मेरी मांग है कि अमरेली से धारी तक जो मीटर गेज है उसको बोर्ड गेज में कन्वर्ट किया जाए। नमस्कार। माननीय देशना यशस्वी वडाप्रधान नरेंद्र मोदी साहेब તેમજ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। જે વંદે ભારતની મેં માંગણી કરી હતી કે અમારે એક અમરેલીમાં વંદે ભારત જોઈ છે, તે વેરાવળથી આપણને અમદાવાદ સુધીની વંદે ભારત મંજૂર કરી દીધી અને 17 તારીખે શરૂ થાય છે, પણ અમરેલીમાં સ્ટોપ નહોતો। જે આજે રેલવે મંત્રીએ સાહેબે પત્ર દ્વારા જાણ કરી, જેમાં મારી માંગણી હતી કે એક અમરેલીમાં સ્ટોપ આપવો, ત્યારે શીતલની અંદર આપણને 17 તારીખથી સ્ટોપ મળી ગયો છે। એટલે 17 તારીખે વંદે ભારત શરૂ થાય છે, ત્યારે 17 તારીખથી આપણને કાયમી માટે શીતલમાં સ્ટોપ મળી ગયો છે। ત્યારે હું ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું।